હેલો વીએનએસ જૂના બીકોમ ના વિદ્યાર્થી મિત્રો કેમ છો? આપ મજામાં છો? ચાણક્ય કોમર્સ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. હું છું કૃણાલ સર. આપણે જોઈ રહ્યા છીએ એફવાય બીકોમ સેમ 2 એકાઉન્ટ, યાદ છે ને? જેમાં આપણે આડત માલના હિસાબની શરૂઆત કરી છે. જેમાં આપણે આડત માલમાં માલધણી આડતિયાનો પરિચય મેળવ્યો છે. આડત માલના ચેપ્ટરમાં કયા ખાતાઓ તૈયાર કરવાના, કઈ એન્ટ્રીઓ આવે, એના પણ આપણે દરેકના અલગ અલગ પાર્ટ બનાવ્યા છે. ને 14 માર્કમાં તમને જે દાખલો પૂછાય એમાં આપણે 2 દાખલાઓ ગણેલા છે. આજે આપણે ત્રીજો દાખલો જોવાના છે. સૌપ્રથમ રકમ વાંચવી, વાંચવાની સાથે તમને ટૂંકા ટૂંકા પાર્ટમાં જે પણ એક એક ટોપિકનો ક્લિયર કટ સમજૂતી સાથે પાઠ જે આપેલો છે લેક્ચર, એ અવશ્ય જોવો, જેથી તમે 14 માર્કનો આખો દાખલો જ્યારે ગણવા બેસો તો તમને મુશ્કેલી પડે નહીં. જઈએ આપણે દાખલા તરફ. વાંચો શું રકમ આપી છે અને અંતે તમને સૂચના આપી કે તમારે કોના ચોપડે કયું ખાતું તૈયાર કરવાનું. પાર્ટ 2 જે છે શું પાર્ટ 2, તો એ પાર્ટ 2 માં માલધણીનું ખાતું પણ તૈયાર કરવાનું હતું, જે આપણું બાકી રહી ગયું છે. આપણે આ લેક્ચરમાં એને સમજી લેશું. બરાબર, વાંચીએ રકમ. તો રાજકોટના રાજીવે સુરતના સંજીવ પર 1/4/10 ના રોજ 20 ટીવી સેટ દરેક ₹10 અને પ્રત્યેક કિંમત 38 વેચવા માટે મોકલ્યા. રાજકોટનો રાજીવ માલધણી કહેવાય, સુરતનો સંજીવ આડતિયો કહેવાય, જેને 20 ટીવી સેટ ભરતિયા કિંમતે 38 વેચવા મોકલેલો છે. ભરતિયા કિંમત એટલે મગજમાં પેલું સ્ટ્રાઇક આવવું જોઈએ. શું? આડત માલ ખાતામાં ઉધાર બાજુ ભરતિયા કિંમતથી લખવાનું, સામે નફો લખવાનું, ગણતરીના પેજ પર લખવાનું સૂત્ર ઊભું, પડતર પ્લસ નફો જેવા તે ભરતિયા કિંમત, અથવા તો મૂળ કિંમત લખો તો મૂળ કિંમત પ્લસ નફો જેવા તે ભરતિયા કિંમત. માહિતી સેટ કરી દેવાનું. ત્યાર પછી પડતર પર 25% નફો ચડાવીને ભરતિયા કિંમત નક્કી કરવામાં આવે. જો આપણે જે પહેલો ટોપિક સમજાવેલો છે એના સંદર્ભે તમારી જો બધી માહિતી આવતી છે. ત્યાર પછી રાજીવે માલ મોકલતા અનુરણા વીમાના, રાજીવ કોણ છે? માલધણી. એનો જો ખર્ચો આપેલો છે ₹2000. ત્યાર પછી 1/4/9 રાજીવે સંજીવ પર 1 લાખની 4 માસ મુદતની હુંડી લખી, જે સંજીવે સ્વીકારી તુરત એટલે કે તરત જ પરત કરી. આ હુંડી 4/5/5 ના રોજ બેંકમાં 12% દરે વટાવી. હુંડી ક્યાં લખાય, એનો વટાવ ક્યાં લખવાનો આપણે જાણતા જ છે. ત્યાર પછી 5% સામાન્ય આડત, 2% આસામી આડત, તદ ઉપરાંત ચોખ્ખામાં 10% ભાગ પણ આપવાના છે. મેં તમને સૂચના આપી કે દરેક લેક્ચરમાં આપણે કઈ એવું નવું લઈને આવશું તો તમારા માટે નવું હોય. તો અહીંયા જો ચોખ્ખામાં 10% ભાગ આપવાનો છે, બાકી બધું તો જૂની બાટલીમાં કે નવી બાટલીમાં, નવી બાટલીમાં જૂનો દારૂ છે ને. આ એક નવો ટોપિક. ત્યાર પછી આપણને વેચાણ આંકડો આપેલો છે કે જેમાં 6 હવાલા આપણને આપેલા છે, જેમાં પહેલા આડતિયાનો ખર્ચો છે, પછી રોકડેથી વેચાણ છે, મફતલાલને ઉધાર વેચેલા છે, એમ કે મફતલાલ પૈસા આપણા બૂચ મારી ગયો છે. નંબર 5 માં આપણું ગોડાઉન માગ લાગ્યો. અત્યાર સુધી દાખલા આપણે જોયો તેમાં રસ્તામાં નુકસાન થતું, આખો તે ગોડાઉનમાં. ત્યાર પછી નંબર 6 નહીં વેચાયેલા ટીવી સેટ પર સેટ પૈકી 2 ટીવી સેટને નુકસાન થયેલ છે, ₹1300 આપણે સમારકામ ખર્ચો પણ કરવાનો છે. આ પણ તમારા માટે નવા ટોપિક છે જેને આપણે સમજવાના છે. રકમ વાંચી આપણે કઈ જગ્યાએ વધારે સમજવાનું એ પણ તમને ખ્યાલ આવવો જોઈએ કે આ 2 ટોપિક મારા માટે નવા છે, તેને મારે શાંતિપૂર્વક સમજીને લખો. બાકી તો બધું નઈ બાટલીમાં તમે જાણતા જ છો. બરાબર ને? જૂનો દારૂ બધા પીવો ને, દેશી પીવો, બહારથી લાવીને પીવો, મળે જ બજારમાં, પીવો, છૂટ છે. તો આપણે સૌપ્રથમ આડત માલ ખાતું તૈયાર કરીએ. તમને એવું થશે કે સાહેબ એવું તો કે આપણે વાંચ્યું જ નથી આડત માલ ખાતું બનાવે એવું. જો નીચે, હા નજર પડવી જોઈએ તમારી. આડત માલ ખાતું અને સંજીવ એટલે કોણ? આડતિયાનું ખાતું આપણે તૈયાર કરવાના છે. તો આડત માલ ખાતું અને આડતિયાનું ખાતું, કોઈની ઈચ્છા હોય તો સંજીવનું ખાતું લખે તો વાંધો નહીં. વિગત રકમ લખવાની જવાબદારી હવે તમારી, કોની? વિદ્યાર્થી મિત્રોની.
હવે એ તો તમને ખ્યાલ હશે કે વિગત રકમ મારે લખવાનો છે, તમારા માટે બાકી રાખીએ. ગણતરીના પેજ પર પણ આપણે જઈએ, ગણતરીનું પેજ પણ આપણે અલગથી તૈયાર કરીએ. પડતર પ્લસ નફો જે આવે તે ભરતિયા કિંમત. આટલું મેં તૈયાર કરી દઉં. કેમ? તો મારી પર પહેલા પેરેગ્રાફમાં મને કઈ સૂચના આપી છે કે 20 ટીવી છે, ભરતિયા કિંમતે મોકલેલું છે, આટલા ટકા નફો છે. આ ખ્યાલ આવે એટલે આડત માલ ખાતામાં જવાનું. શું કરવાનું છે? પહેલો સ્ટેપ આપણો શું? ટૂંકમાં લખવાનું આડત એ વેચવા મોકલેલ માલ કાઉન્સમાં ભરતિયા કિંમત એ સામે લખવાનું આડતથી વેચવા મોકલેલ માલ કાઉન્સમાં નફો, અને ગણતરીના પેજ પર ઊભું લખવાનું પડતર પ્લસ નફો જે આવે તે ભરતિયા કિંમત જે આપણને આપી છે. આપી છે ને? વાંચીએ તો 1/4/10 ના રોજ 20 ટીવી સેટ દરેક ₹10,000ની ભરતિયા કિંમત આડતથી વેચવા મોકલી. પડતર પર કેટલા ટકા નફો છે? 25%. તો પડતર પર 25% નફો, તો પડતર 100, નફો 25, ભરતિયા કિંમત 125. આ ટકાવારી છે. શું છે આ? ટકાવારી, જે આપણને પદ મૂકવા માટે કામ લાગે. હવે આપણને કઈ કિંમત આપી છે? તો દરેક એટલે કોણ? એકની કિંમત 10,000 ભરતિયા કિંમત આપી. દરેક એટલે એકની ભરતિયા કિંમત કેટલી છે? 10,000. 125 એ 10,000 છે. તો 100 એ કેટલા આવે? 8,000. 25 એ કેટલા આવે? 2,000. કેલ્સી છે જ તમારી પર. 10,000 ભાગ્યા 125 ગુણ્યા 100, 8,000 આવે. 25 પછી બરાબર. અથવા 100 નો ચોથો ભાગ, 100 ભાગ્યા 4 કરો 25 થાય ને, તો 8,000 ના ચોથો ભાગ એટલે કેટલો? 2,000. સિમ્પલ. તમને ખ્યાલ આવે તમારે કેવી રીતના ગણવાનું છે. મહત્વ તમે સમજ શક્તિ હોવી જોઈએ. સમજવા માટે કેલ્સી ને મગજનો વાપરવાનો. તમે કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ આપવા જાઓ કે બીજી કોઈ પણ એક્ઝામ આપવા જાઓ તો તમને કેલ્સી નથી આવવાનું તમારી સાથે. આ ગણતરી કામ આવવાની છે. આ રીતના ગણી શકાય. પછી તમને ઓપ્શન આપે કે ભાઈ 100 ના 25% કરે તો કેટલો આન્સર આવે? લખીને આપે તમને. 1/4 આપે, 0.25 આપે, પછી આપે 1/4. બધું જ આપે. તમને સમજ પડવી જાય એમાં શું છે લેવાનું. બરાબર. 2/8 પણ આપે. જોઈએ તો દરેક એટલે એકની કિંમત આપણી પર પડતર કિંમત 8,000, નફો 2,000 અને ભરતિયા કિંમત 10,000 છે. કેટલી વસ્તુ છે? 20 ટીવી સેટ. તો પહેલા આપણે 20 અને ભરતિયા કિંમત 10,000 છે. તો કેટલા થશે? 2 લાખ. સામે 20 વસ્તુ, નફો કેટલો છે? 2,000. તો 2 દુ 4 ને 4 ખાના બટાકા લગાડી દેવાના. ખ્યાલ આવે? ઠીક. આપણો પહેલો સ્ટેપ ક્લિયર. સમજાય આગળ? ત્યાર પછી વાંચીએ આપણે તો રાજે માલ મોકલતા અનૂર ને વિમાના કોનો ખર્ચો કહેવાય? માલધણીનો. કેટલા રૂપિયા આપેલો છે? 2,000. આડત માલ ખાતામાં ક્યાં લખવાનું? ઉધાર બાજુ. વિગતમાં શું લખવાનું? રોકડ ખાતે કાઉન્સમાં ખર્ચ. સીધો લખી દે કેટલો? 2,000. અને આપણે શીખેલા કે માલધણીનો પ્રમાણસર ખર્ચ પણ મારે શોધવાનો. તો એક ટીવી પર મારા માલધણીનો ખર્ચો 100 રૂપિયા છે, આવું મેં કહી શકું. જો માલ જે ચોપડે મેં હિસાબ લખવા જાઉં તો. બરાબર ને? મારા માલધણીનો ખર્ચો, હું જનતા કામ કરવા જાઉં થી, આવું તમે એવું કહી શકો. બરાબર? એ તમારો રાજીવ સંજીવજી હોય તે. તમે એનતા જતા છે. હું કે તમે જતા નથી, પણ આપણે સમજવા માટે કીધું છે.
ખ્યાલ આવે? આ માલ હેઠળ પ્રમાણસર ખર્ચ તમને ક્યાં કામ લાગે? તો રસ્તામાં ક્યાં તો ગોડાઉનમાં નાશ પામે ને ત્યારે ગુણ્યા કરવા માટે કામ લાગે. આવું તમારા મગજમાં વિચાર આવવો જોઈએ. અથવા તો છેવટનો સ્ટોક જ્યારે ગણવાનો આવશે ત્યારે એનો પણ પ્રમાણસર ખર્ચ મારે ઉમેરવો પડશે. આ બે જગ્યાએ કામ લાગે. આ થિયરી તમને યાદ રહેવી જોઈએ. તમે દરેક દાખલા ગણો ત્યારે આ ખર્ચો તમે લખો, તમારા મગજમાં આટલો વિચાર અવશ્ય આવવો જોઈએ. રહેશે આટલું યાદ? જઈએ આપણે આગળ. ત્યાર પછી તમને ખબર છે કે હુંડી આપવાના છે. 1/4/9 ના રોજ રાજીવે સંજીવ પર 1 લાખ રૂપિયાની 4 માસ મુદતની હુંડી લખી. હુંડી દેખાય તો હુંડી ક્યાં લખવાની? આડતિયાના ખાતામાં જમા બાજુ પર. લેણી હુંડી ખાતે. અને હુંડી વટાવી જોઈ એટલે આપણે એનો વટાવ ક્યાં લખવાનો આવશે? આડત માલ ખાતામાં ઉધાર બાજુ. વાંચો તો 4 માસ મુદતની લખી છે, જે સંજીવે સ્વીકારી તુરત એટલે કે તરત જ પરત કરી. રાજીવે આ હુંડી 4/5 તારીખમાં જે લોચા છે બરાબર 4/5/2009 છે. ટેક્સ્ટબુકમાં ભૂલ કન્ટિન્યુ એટલી જ છે તમારી. તો 4/5/9 તો ચોથા મહિનામાં લખીએ. પાંચમા મહિના વટા 3 દિવસ પહેલા છૂટના છે, તારીખ 4 થઈ ગયેલી છે. તો હવે ચોથા મહિનામાં લખીએ, પાંચમા મહિના વટાવે તો કેટલા મહિના પછી વટાવી? 1 મહિના પછી. તો કેટલા મહિના વહેલી વટાવી? 3 માસ. 4 મહિના પછી પૈસા મળે તેવું હતું, પણ ચોથા મહિના આપે ને પાંચમા મહિના ઈચ્છા જાગી ગઈ નહીં, તો ભાઈ હવે તમારે પૈસા જોઈએ. તો આપણે 3 માસનો શું ગણવાના છે? વટાવ. ગણતરીના પેજ પર ગણીએ, ગણી નાખીએ. ચાલો તમારી ઈચ્છા પૂરી કરી દઈએ કે આપણે જે વટાવ ગણવાના છે, ઊંડી 1 લાખ રૂપિયાની છે, વાર્ષિક ટકા 12 માસ છે, તો ભાગ્યા 12 પણ ત્યાં નીચે લખી દઉં, અથવા બાજુવાળા લખો. કેટલા માસ વહેલી વટાવી? કેટલા માસનો વટાવ ગણાય? 4 માસની લખી, ચોથા મહિને લખી, 1 મહિના પછી વટાવી લીધી પાંચમા મહિનામાં, તો કેટલા મહિના વહેલી વટાવી? 3 માસ. સિમ્પલ છે. ગુણ્યા કરો 3. 1 લાખ ગુણ્યા 12% કરો, તે 12,000 તમારા કેલ્સીમાં જે આંકડો આવે એ આખા વર્ષનો વટાવ છે. મારે કેટલા માસનો વટાવ ગણવાનો છે? 3 માસનો. ગુણ્યા 3 ભાગ્યા કરો 12, તો 3,000 આવી જાય. અથવા તમારી પર લોજિક જેવું કંઈ હોય તો કે 12% 12 માસના થતા હોય તો 3 માસના 3% થાય ને. 1 લાખના 3% કરો, કેટલા થવાના? 3,000. તો તમારો વટાવ 3,000 રૂપિયા આવે. એ તમારે ક્યાં લખવાનું? આડત માલ ખાતામાં ઉધાર બાજુ. વિગતમાં શું લખવાનું? લેણી હુંડી ખાતે 3,000. શું લખવાનું? લેણી હુંડી ખાતે. ખ્યાલ આવે? જઈએ આપણે આગળ. ત્યાર પછી 5% સામાન્ય આડત, 2% આસામી આડત. જ્યારે વેચાણ થશે ત્યારે આપવા જવાનું. ચોખ્ખાના 10% ભાગ આપવાના, એ પણ અંતે જ ગણાય. પણ સામાન્ય આડત ગણાય કુલ વેચાણ પર. આસામી ઉધાર. વાંચવાની સાથે આપણે આટલા મગજમાં આટલો વિચાર આવશે કે સામાન્ય આડત છે એટલે મારે કુલ પર ગણવાનું છે, આસામી એટલે ઉધાર પર ગણવાનું છે, ચોખ્ખાના ભાગ એટલે ક્યારે ગણાય? અંતે. વાંચવા સાથે તમારા મગજમાં આ પ્રકારનો વિચાર આવવો જોઈએ. અને વિચાર ક્યારે આવે? કે તમે આ વાંચ્યું હોય, તમને કીધું કે તમારે આ જગ્યાએ આ રીતનો વિચાર કરવાનો છે, તો એ આવવાનો છે, એમને એમ આવતો નથી. ત્યાર પછી આપણે વેચાણ આંકડો જોઈએ. તો વાંચો પહેલો હવાલો શું કીધું છે? તેણે જકાતના 800, વચગાળાનો વ્યય પ્રીમિયમના 1200, જાહેરાત ખર્ચના 3,000 ચૂકવ્યા. તેણે એટલે કોણ? આડતિયા. આડતિયાનો ખર્ચો ક્યાં લખાય? આડત માલ ખાતામાં ઉધાર બાજુ. યાદ છે ને? શું લખવાનું? આડતિયા ખાતે કૌંસમાં ખર્ચ. આડત માલમાં ઉધાર અને આડતિયાના ખાતામાં શું કરી દેવાનું? જમા. આડત માલ ખાતે જોઈએ આપણે બધા ખર્ચા. તો પહેલો ખર્ચો જકાતના 800 રૂપિયાના છે. જકાત
₹800 એણે ચૂકવી છે. ત્યાર પછી વીમા પ્રીમિયમ છે ₹1200. ત્યાર પછી જાહેરાત ખર્ચ છે કેટલો છે 3000. તો 12 થવાના કેટલા 5000. અહીંયા આપણે સીધું લખી દઈએ 5000. ખ્યાલ આવે? આડતિયાનો ખર્ચો આડત માલ ખાતામાં ઉધાર આડતિયા ખાતામાં શું કરવાનું છે જમા કરવાનું છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ નંબર 2. 10 ટીવી સેટ દરેક ₹11,000 ની કિંમત રોકડેથી વેચાણ આવી ગયું. ક્યાં લખાય આડત માલ ખાતામાં જમા આડતિયાના ખાતામાં શું કરવાનું ઉધાર. તો આપણે પહેલા શીર્ષક આપી દઈએ આડતિયા ખાતે કૌંસમાં વેચાણ અને અહીંયા તો આપણે આડત માલ ખાતે. તો સૌપ્રથમ આપણને રોકડેથી વેચાણ આપણને આપેલું છે આપણે વાંચ્યું હતું એટલે એટલો તો આપણને ખ્યાલ છે કે 10 ટીવી સેટ 11,000 ની કિંમતે તો પહેલા વસ્તુ લખવાની પછી એનો ભાવ 10 ગુણ્યા 11,000 કરીએ આપણે 10 લાગી જવાનું 1,10,000 નું શું આવે આપણું રોકડેથી વેચાણ. બીજી અસર ક્યાં આપવાની આડત માલમાં જમા તો આડતિયામાં ઉધાર. ડબલ એન્ટ્રી ક્યારે આપવાની વેચાણ આંકડો આવે પછી. તે પહેલા તમારે ડબલ એન્ટ્રી કશું કઈ આપતી નથી કે આમાં ઉધાર પેલામાં જમા. વેચાણ આંકડો આપે તમારે ડબલ એન્ટ્રી આપવાની છે યાદ રાખજો. ત્યાર પછી જોઈએ આપણે તો મફતલાલને આપણે ઉધાર વેચાણ કેટલા છે 5 ટીવી અને 12,000 ની કિંમત. તો 12 પંચે 60,000 શું છે આપણું આ ઉધાર વેચાણ. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો શું કીધું છે મફતલાલ નાદાર જાહેર થતા તેમની પાસેથી ₹80 લેખે 80% ડિવિડન્ડ જાહેર થયો. આખરી ડિવિડન્ડ વસૂલ થઈ શક્યું એમ કે ભાઈ ₹1 સામે ₹1 સામે 80 પૈસા આપણને ડિવિડન્ડ મળે એમ કે શું મળે ડિવિડન્ડ. તો ઘણા બધા વિદ્યાર્થીઓ જાણતા નથી. શું નથી જાણતા ₹1 સામે 80 પૈસા ડિવિડન્ડ મળે એનો મતલબ કે 80% પૈસા આપણને મળે 20% આપણને મળતા નથી. ધારો કે ₹100 લેવાનો હોય તો 80% આપણા શું થઈ ગયા રિકવર આપણને મળી ગયા ₹20 આપણને મળતા નથી. તો એનો મતલબ કે બાકીના જે ₹1 100 પૈસા આવે બાકીના કેટલા રહેવાના 20 પૈસા. તો એ શું થવાનું છે આપણા માટે ઘાલખાત. અને ટકાની વાત કરીએ આપણે શાની ટકાની વાત તો 80% પૈસા મળે 20% આપણા શું કહેવાય ઘાલખાત કહેવાય. શું કહેવાય ઘાલખાત. યાદ રહેશે ₹80 લેખે ડિવિડન્ડ મળે એટલે કે આટલા રૂપિયા આપણને મળી જાય 80% પૈસા મળે 80 પૈસા કે 0.8 કે રૂપિયે તો 80% કહેવાય કેટલા ટકા કહેવાય 80%. ₹1 100 પૈસા દરેકને ખ્યાલ તો છે ને. તો 80 પૈસા આપણને મળે બાકીના 20 પૈસા નથી મળતા ને શું કહેવાય ઘાલખાત કહેવાય. યાદ રહેશે આટલું દરેકને. તો હવે ઘાલખાત મફતલાલને કેવું જેલું છે ઉધાર અને ઉધાર વેચાણ પર ઘાલખાત પડે ત્યારે પહેલા મગજમાં શું આવવું જોઈએ આસામ અડદ આપી છે આસામ અડદ આપી તો મારે ઘાલખાતની નોંધ કરવાની આવતી નથી એટલે હવાલો મારા માટે નકામો છે. સમજાઈ ગયા આટલું. જઈએ આપણે આગળ. ખ્યાલ આવી ગયા દરેકને કે ઉધાર વેચાણ પર આસામી અડદ આપી છે એટલે ઉધાર વેચાણ પર જો ઘાલખાત પડે તમારે નોંધ કરવાની આવતી નથી. પણ મારે તમને આ સમજાવવાનું હતું કે 20 પૈસા નથી મળતા 20% ઘાલખાત કહેવાય. આના માટે આપણે થોડી શું કરી છે મગજમારી તમારા માટે.
નંબર 5, વર્ષ દરમિયાન તેમના ગોડાઉનમાં આગ લાગવાથી એક ટીવી સેટને નુકસાન થયું છે. વીમા કંપનીએ 7,500 નો દાવો મંજૂર કરેલો છે એમ કે. તો આપણે ગણતરીના પેજ પર જઈએ અને લખીએ આપણું અસામાન્ય નુકસાન. કઈ કિંમતે ગણાય? મૂળ કિંમત એટલે કે આપણી પડતર કિંમત. તો તમે જોઈ શકો કે ગોડાઉનમાં આગ લાગવાથી કેટલું ટીવી છે? એક ટીવી સંપૂર્ણ નાશ પામેલું છે. કંપનીના કેટલા આપે? 7,500. તો સૌપ્રથમ જે વસ્તુ નાશ પામી તે ગુણ્યા એક વસ્તુની કઈ કિંમત કરવાની? મૂળ કિંમત. એકની કેટલી છે મૂળ કિંમત? 8,000 પ્લસ શું કરવાનું? માલધણીનો પ્રમાણસર ખર્ચ. એક ગુણ્યા કેટલો થાય? તો આડત માલ ખાતામાં આપણે શરૂઆતમાં રોકડ ખાતે ખર્ચો જે લખેલો છે કોનો કહેવાય? માલધણી. કેટલા રૂપિયા છે? 100 રૂપિયા. તો ગુણ્યા કરવાના 100, તો 100 જ રૂપિયા આવવાના છે. પ્લસ આડત્યાનો પ્રમાણસર ખર્ચ. એક ગુણ્યા કેટલા? સૌથી મહત્વનો પોઈન્ટ આડત્યાનો પ્રમાણસર ખર્ચ જ છે. થિયરી યાદ છે? ભૂલી ગયા તો રિપીટ કરી આપું તમને. આડત્યાનો પ્રમાણસર ખર્ચ ગણે ત્યારે શું કરવાનું? વેચાણ ખર્ચો હોય તે ધ્યાનમાં લેવો નહીં. આપણી પર જકાત છે, વીમો છે, જાહેરાત ખર્ચ. તો આજે જાહેરાત ખર્ચ જે આપણને આપેલો છે તેને ધ્યાનમાં લેવો નહીં. માત્ર જકાત અને વીમા બેના જ રૂપિયા લેવાના. તે પણ થવાના કેટલા છે? 2,000. વસ્તુ કેટલી છે? 20. તો એનો પણ પ્રમાણસર ખર્ચ કેટલો આવે? 100 રૂપિયા આવે. ખ્યાલ આવે? સમજાયું? આડત્યાનો પ્રમાણસર ખર્ચ ગણે ત્યારે વેચાણ ખર્ચાને આપણે ભાગ્યામાં લેવું નહીં, ગુણ્યામાં. બરાબર? તમારી ભાષામાં સરવાળો કરે ત્યારે તેને ધ્યાનમાં નહીં લેવો. બરાબર? યાદ રહેશે ને? ગુણાકાર કે ભાગાકારમાં એવું નહીં થવું જોઈએ. સરવાળો માત્ર 800 ને 1200 નો 2,000 રૂપિયા થયો. કેટલી વસ્તુ વેચવા મોકલી? 20. તો ભાગ્યા કરો 20. એક વસ્તુ પરનો ખર્ચો કેટલા આવે? 100 રૂપિયા. સમજાશે? સરવાળામાં રકમ લેવાની આવે. તો એનો પણ ખર્ચો 100 રૂપિયા છે. તો 8,200 નું નુકસાનની સામે વીમા કંપની આપણને કેટલા રૂપિયા આપે? તો વીમા કંપની આપણને 7,500 આપ્યું કીધું છે. જોઈ શકો તમે કેટલા આપ્યા છે? 7,500. તો બાકીના આપણા 700 રૂપિયા જે બુચ મરાઈ ગયા એ શું થવાનું છે? નુકસાન થાય. આટલું આપણે તો માત્ર વીમા કંપની જેટલા આપે એટલા અને નુકસાન બે નોંધ કરવા જવાનું. બીજું બધું જોવાની કઈ જરૂર નથી. તો લખી દઈએ આપણે આડત માલ ખાતામાં જમણી બાજુ પર વીમા કંપની ખાતે. એ પહેલા અસામાન્ય નુકસાન કાઉન્સમાં આપણે એક લખી મૂકીએ એટલે આપણને યાદ રહે. ક્યારે? આખરનો સ્ટોક જ્યારે આપણે ગણીશું ત્યારે કેટલી વસ્તુ વધી તે ગણતી વખતે આપણને શું થાય? અતિ મહત્વમાં ઉપયોગી સાબિત થાય. થાય ને? હા, અતિ મહત્વનું છે. છેવટનો સ્ટોક ગણાય આટલો. ત્યાર પછી વાંચીએ આપણે. તો નહીં વેચાયેલા ટીવી સેટ પર 2 ટીવી સેટને નુકસાન થયું 300 રૂપિયાનો આપણે સમારકામ ખર્ચો. તો હાસ્યામાં એટલે કે તમારે નોટના કપાળ ઉપર લખવાનું કે સમારકામ કે રિપેરિંગ ખર્ચ હોય તો આખરના સ્ટોકમાંથી એને બાદ કરવું. લખી મૂકવું. શું કરવું? બાદ કરવું. સમારકામ કે રિપેરિંગ ખર્ચ હોય તેને છેવટના સ્ટોકમાંથી બાદ કરવાનો રહેશે. યાદ રહેશે આટલું? હવે ઉપર જે આપણે બાકી રાખેલી સામાન્ય આડત અને આસામી આડત. સામાન્ય 5% છે ને 2 આસામી આડત છે. તો સૌપ્રથમ આસામી આડત ગણીએ આપણે. 2% કોના પર ગણવાનું? ઉધાર વેચાણ પર. 60,000 ના 2% એટલે કેટલા? 1200.
આસામી આડત ઉધાર વેચાણ પર 60,000 ના 2%, બીજી અસર ક્યાં આપવાની? આડતિયાના ખાતામાં. કઈ બાજુ? જમા. આડત માલમાં જે ઉધાર થતું હોય તે આ બાજુ જમા થવાનું છે, પણ ક્યારે? વેચાણ આંકડો આવે પછી. તો તમારા મગજ સાહેબ અસામાન્ય નુકસાન નોંધ નહીં કરી, એ નોંધ થતી નથી. શું આમ નોંધ બોલાય આની? જો વીમા કંપની ખાતે ઉધાર, નફા નુકસાન ખાતે ઉધાર, તે આડત માલ ખાતે આવી આમ નોંધ બોલાય. ટૂંકા દાખલા જ્યારે આપણે આમ નોંધ પણ આવવાની છે, એટલે તમને કેવું છું કે શું આમ નોંધ થયા નહીં. ખ્યાલ આવે? ત્યાર પછી સામાન્ય આડત કોના પર ગણાય? કુલ વેચાણ પર. કુલ વેચાણ કેટલું છે? 5%. કોના કરવાના? કુલ વેચાણ 1,10 વત્તા 60, 1,70,000 ગુણ્યા 5%, 1,85,000, 8,500 સામાન્ય આડત. હવે નફા ભાગ આપવાનો, એ તો અંતે ગણાય. મારે હવે છેવટનો સ્ટોક ગણવા જવાનો. છેવટનો સ્ટોક દરેકને ખ્યાલ છે કે જો શુભ મુહૂર્ત કરીએ આપણે ભરતીયા કિંમતે, તો બંધ પણ મારે ભરતીયા કિંમતે કરવાનું. કેટલા ટીવી સેટ વધ્યા છે એ મારે એક તો શોધવું પડે. શોધવા માટે મારે ક્યાં નજર નાખવી? આડત માલ ખાતામાં જોવો કેટલા ટીવી મોકલેલા હતા? 20, જેમાંથી 10 વેચી નાખ્યા રોકડેથી, 5 ઉધાર વેચ્યા, એટલે 15 પૂરા. એક રસ્તામાં ગોડાઉનમાં નાશ પામ્યો છે. 100 ટીવીનો આપણો સત્યનાશ વળી ગયો. તો કેટલા ટીવી મારી પર હવે રહેવાના? 4. સમજાય આટલું? 20 મોકલેલા, 10 રોકડેથી વેચા, ઉધાર વેચા 5, એક નુકસાન પામી ગયું, તો વધ્યા કેટલા? 4. કઈ કિંમત કરવાની? ભરતીયા કિંમત. ક્યાં જોવાનું? એ લખેલું 10,000 છે ને, તો ઘરમાં જ લખવાના 40,000 પ્લસ માલધણીનો પ્રમાણસર ખર્ચ 4 ગુણ્યા 100 રૂપિયા. ક્યાંથી આવ્યો છે? તો 4 ટીવી, એક વસ્તુ પરનો ખર્ચો કેટલા રૂપિયા છે? 100 રૂપિયા પ્લસ આડતિયાનો પ્રમાણસર ખર્ચ 4 ટીવી, અને 100 રૂપિયા જ છે, આપણે ગણતરી કરી છે એની. તે પણ થવાનો કેટલો? 400 માઇનસ આપણો સમારકામ ખર્ચ 1300 રૂપિયા છે ને. સમારકામ ખર્ચ કેટલો થયેલો છે? 1300. તે શું કરવાનું? માઇનસ કરવાનું. પછી આપણે આપણું પિક્ચર જેને બહાર કાઢી દેવાનું. મગજ નહીં, આપણે કેલ્શિયમ વાપરવાનું છે. તમારી એન્ટ્રી તમને મુબારક. સૌપ્રથમ છે 40,000 પ્લસ 400 પ્લસ 400 માઇનસ 1300 સમારકામ ખર્ચ માઇનસ કોને યાદ રાખજો, તો બહાર આવશે 39,500. અને આ બાજુ છેવટના સ્ટોકનો નફો 4 ટીવી, અને એક પર નફો કેટલો છે? 2,000. એમાં કોઈ તમારે શું? એમાં કોઈ તમારે પ્રમાણસર ખર્ચા ઉમેરવા રહેતા નથી. યાદ રહેશે આટલું? થાય તમારું કમ્પ્લીટ. હવે આપણે આડત માલ ખાતું બંધ કરીએ. સરવાળો કરવાનો પહેલા જમા બાજુનો 40,000 પ્લસ 1,10,000 પ્લસ 60,000 પ્લસ 7,500 પ્લસ 700 પ્લસ 39,500, 2,57,700 થાય, માઇનસ 2,00,000 માઇનસ 2,000 માઇનસ 3,000 માઇનસ 5,000 માઇનસ 1,200 માઇનસ 8,500 માઇનસ 8,000. તો તમારો નફો 30,000 આવવાનો છે. કેટલા આવે? 30,000. આપણને કીધું છે કે ચોખ્ખા નફા 10% લેખે એને પણ આપણે નફામાં ભાગ આપવાનો છે. કોને આપવાનો?
આડતિયાને. તો આપણો જે નફો 30,000 થયો એના પર આપણે એને કમિશન આપવાનું છે. શું આપવાનું છે? કમિશન. બરાબર, નફામાં એટલે કમિશન જ કહેવાય. લખી દઈએ તમારી જાણકારી માટે આપણે ચોખ્ખા નફા પર કમિશન તમારે કાઉન્સમાં લખવાનું 30,000 ગુણ્યા 10%, એટલે 3,000 કમિશન આપવાનું. તો બાકી રહેવાના કેટલા? 27,000. એ ક્યાં લખવાનું? સામાન્ય નફા નુકસાન ખાતે. અને કમિશન આપણે આડતિયાના ખાતામાં જમા બાજુ પર કેટલા રૂપિયા? 3,000. બરાબર, ચોખ્ખો નફો ક્યાં જાય? સામાન્ય નફા નુકસાન ખાતે લઈ જવાનો. ખ્યાલ આવે? હવે બંધ કરીએ આપણે આડતિયાનું ખાતું. તો સરવાળો ઉધાર બાજુનો પહેલા કરીએ કે જે ઉધાર દેખાતો છે. રોકડેથી વેચાણ છે આપણું 1 ને 10, 1 10 વત્તા 60,000 માઇનસ 1,00,000 માઇનસ 5,000 માઇનસ 1200 માઇનસ 8,500 માઇનસ 3,000 કરીએ તો 52,300 રૂપિયા હજુ મારે લેવા પડે. કોના પરથી? આડતિયા પર. થાય આટલું? યાદ રહેશે? પાક્કું? તો હમણાં આપણે આ બે ટોપિક ક્લિયર કરવાના છે. આડતિયાના ચોપડે માલનું ખાતું જે બનાવવાના છે આપણે, એ આપણે હવે પછી જે પણ લેક્ચર આવશે એમાં જોઈ લેશું. તો ખ્યાલ આવી ગયો? આજે આપણે ટોપિક નવા કયા શીખા? નફા ભાગ આપવાનો, રિપેરિંગ ખર્ચ, અને શું શીખા બીજું? ગોડાઉન. ગોડાઉનમાં આગ લાગે, નાશ પામી જાય વસ્તુ, તો આડતિયાનો પ્રમાણસર ખર્ચ ગણે ત્યારે ક્યાં જોખમ કેટલું લેવું એનો તમને ખ્યાલ હોવો જોઈએ. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સીતારામ. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેવું, લાઈક કરી દેવું, અને તમે તમારા મિત્રોને વિડીયો શેર પણ કરી શકો. અને તમને વિડીયો પસંદ નહીં આવે તો સબસ્ક્રાઈબ પણ નહીં કરવું, જેથી તમને ફરી પાછું આ વસ્તુ જોવા નહીં મળે. પણ તમે એટલું યાદ રાખો કે તમે શું કરતા છે? સોના જે વસ્તુને ભંગારના ભાવે જોતા છે, એટલે તમને ખ્યાલ નહીં આવે. સેમ વનમાં તમે જો લેક્ચર જોયા હોય કાં તો કોઈના થકી તમે જાણ્યું હોય કે આપણે જે ચેનલ પર તમને દાખલાઓ આપેલા એ રકમમાં થોડો ઘણો ફેરફાર, હવાલામાં કોઈ ચેન્જીસ નહીં, સેમ કોપી પેસ્ટ 14 માર્ક દાખલા કોપી પેસ્ટ આવેલા હતા, એ તમને ખાસ યાદ રહેવું જોઈએ. અહીંયા જે ચેનલ પર તમને જોવા મળે છે તે યુટ્યુબ પર અન્ય કોઈ ચેનલમાં જોવા મળતું નથી. કે રકમ સહિત દાખલા એવું અકાઉન્ટન્સીમાં થિયરી પણ આવી હોય એ બહુ ઓછું જોવા મળે. થિયરી આવી શકે પણ દાખલાઓ અને એનો કન્સેપ્ટ રકમ સહિત આવી હોય એવું તમે જોયું નથી. તમે કંઈ જોયો તો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને લિંક મોકલી આપજો કે સાહેબ આ જો તમારા માટે છે. તમે પોતે કહેતા હતા કે આ રીતનું અમારી ચેનલ પર જોવા મળે. અમારી એટલે કે વિદ્યાર્થીઓને આપણે ભેગા ચેનલ બનાવી છે, એમાં સબસ્ક્રાઈબર જે છે અને હું ભેગા થઈએ તો જ થાય ને. હા, એટલા હાથનું કોઈ વસ્તુ નથી. એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તમને એવા લેક્ચર આપવામાં આવશે કે તમને કોઈ પણ પ્રકારનો કન્સેપ્ટ ક્લિયર નહીં થાય એ પ્રશ્ન રહેવાનો બિલકુલ નથી. તમારા બધા જ કન્સેપ્ટ અહીં ક્લિયર થવાના છે. એક એક વસ્તુની તમને જાણકારી આપી છે કે કઈ વસ્તુ તમને ક્યાં કામ લાગે, અને કોઈ પણ માહિતી આપે એ શા માટે આપે, ક્યાં જરૂર પડે, એ દરેકની આપણે ચર્ચા કરી છે, ગણતરી તમને સમજાવી છે. બરાબર ને? એટલે તમને સારામાં સારું જ્ઞાન આ ચેનલ પર તમને જોવા મળતું છે, એટલે તમે એને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી દરેકને સીતારામ.